વરસાદનો છેલ્લો રાઉન્ડ પણ આ વખતે અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા હોય કે દક્ષિણ ગુજરાતનું નવસારી, સૌરાષ્ટ્રના ધોરાજીમાં પણ છેલ્લા વરસાદે પાકોને સુવડાવી દીધા છે। પાક પડી ભાગ્યો, મકાનના છાપરા અને પતરા ઉડ્યા, પરિવારો અટવાયા। એટલી દિયા ભાવ કરજો સાહેબ, તમે મા બાપ છો અને અમારા પર એટલી દિયા કરજો। આ જુઓ, વરસાદે અને ભારે પવને ખેતરોમાં જે ઝપાટો બોલાવ્યો છે એ કંઈક આવું છે। ચારે તરફ નુકસાન, ખેડૂતો હેરાન પરેશાન। 15 દિવસના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે બનાસકાંઠામાં વરસાદ પડ્યો અને પાલનપુર, વડગામ, દાંતાના સરહદ વિસ્તારો સહિત વાવ, થરાદ, લાખણી સહિતના પંથકોમાં કંઈક આવી હાલત થઈ। જલોત્રા પંથકમાં મોટા પ્રમાણમાં પપૈયાની ખેતી થાય છે। લાખોના ખર્ચે કરેલું વાવેતર 2 દિવસના તોફાનમાં સાફ થઈ ગયું। સરહદ વિસ્તારમાં બાજરી, જુવાર સહિતના પાક આડા પડી જતા ખેડૂતો ત્રાહિમામ છે। તેમને હવે સરકારી સહાયની આસ છે। ચોમાસુ પાક જેવા કે બાજરી, જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે। એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ, પાક વીમો માફ કરે। ખેડૂત અત્યારે બધાએ મોદાઈ ગયા છે। શું કરવો શું ન કરવો આવી વિનંતીમાં છે। બાજરી, જવાર, ગવાર, મગ બધું આડું પડી ગયું છે। ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। તો સરકારને વિનંતી કરો છે કે થોડા ઘણો લાભ આપી શકે એવી અમારી બધાની ખેડૂતોની વિનંતી છે। પાક જ નહીં, વડગામ તાલુકામાં જલોત્રા ગામે રહેણાંક મકાનના છાપરા અને પતરા ઉડી જતા પરિવારોની આંખોમાં લાચારી અને શબ્દોમાં ચિંતા વર્તાય છે। અમારા પતરા ને બતરા બધા ઉડી ગયા, અનાજ ને બનાજ, ગોદડા ને બધું પલળી ગયો અને પતરા તો ઉડીને ફૂટી ગયા બધાય અને મને પગો ઉપર લાગ્યો સાહેબ। ઘણું નુકસાન થયું, અંદરથી નુકસાન થયું। મારે કોઈ ઘરમાં હાજર રહ્યું નથી। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આનાથી કંઈ અલગ નથી। અહીં ફક્ત પાક બદલાયો છે, બાકી નુકસાનીની હાલત એની એ જ। ડાંગરનો પાક ધોવાયો, અતિ ભારે વરસાદથી ખેડૂતો બેહાલ, સરકારની મદદની રાહમાં ખેડૂતો। અહીં શિયાળુ અને ચોમાસું એમ બંને સિઝનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો 70,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનો પાક કરવામાં આવ્યો છે। ઓછા સમયમાં પાકતો ડાંગરનો પાક આમ તો ખેડૂતો માટે ફાયદો કરાવી આપતો હોય છે, પરંતુ વરસાદ વધારે પડવાના કારણે પરિપક્વ થયેલા ડાંગરને મોટા પાયે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તેમની પાસે પણ સરકારની મદદ સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી। એવા સંજોગોમાં જે આ વરસાદ છે, ખેતરમાંથી પાણીનો નિકાલ નથી થતો અને ભારે વરસાદને કારણે જે કંઈક પાકની લણણી કરવાની તે હવે વિલંબાની। બીજી એક વસ્તુ કે તૈયાર થયેલો પાક જ્યારે જમીનદોસ્ત થવાનો તો એના પર આ ભેજ અને પાણીના લીધે ઉગી નીકળવાનો। પાછળનો જે પાક તૈયાર થયેલો છે ને તેની જે કંઠી આવી તો એમાં બી ફૂગજન્ય રોગ વધવાના અને એ બી અપરિપક્વ પાક ઢળી પડવાથી એને બી મોટું નુકસાન જવાનું। એટલે ખેડૂતોને આ પાકમાં મોટી નુકસાની સહન કરવાની એ બેમત નથી। ખેડૂતને જે મળતર મળવી જોઈએ કે આવક થવી જોઈએ, જે આજીવિકા તરીકે જે ખેડૂતો ખેતી પર જ નભે છે એમને ખૂબ જ મોટું નુકસાન કહી શકાય। ખાતર, મજૂરી અને એની સામે ખાતર અને મજૂરી એ તો સમપ્રમાણમાં એને જે ખેડૂતને ખર્ચ લાગવાનો એ લાગવાનો જ છે, પણ એની સામે નુકસાન ખૂબ મોટું છે। એટલે સરકારે આ બાબતે કંઈક વિચારવું જોઈએ। ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ નહીં, આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને જગનો તાત ચિંતામાં મુકાયો છે। રાજકોટના ધોરાજીમાં પણ ભારે વરસાદે ખેતરોમાં ખાસ્સું એવું નુકસાન વેર્યું છે। ખેતરોમાં ભરાયા છે વરસાદી પાણી। કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોને વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ભારે નુકસાનની ભીતિ છે। ધોરાજી પંથકના ખેતરો બેટમાં ફેરવાયા છે। ચિંતા એ વાતની છે કે ખેડૂતોએ ચોથી વખત વાવણી કરી હોવા છતાં તેમના પાકને વરસાદે વિઘ્ન નડી ગયું। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા
કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોને નુકસાન થઈ રહ્યું છે. બહુ નુકસાની થઈ છે ખેડૂતોને. કેવો વરસાદ પડ્યો છે? બહુ વરસાદ, 4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ગામમાં ખેતરમાં હજી પાણી ભર્યા છે, ખેતરમાં કરાય એવું નથી. કપાસને હંધાઈથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે. અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં. હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે તો અમારે શિયાળામાં હે ને કંઈક 2-5 મણ કપાસ વીઘે થશે. વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે, આવે તૈયારીમાં જ છે. સરકાર જામમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધાય. અને ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે, કપાઈ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત બી ફેલ ગયું. એરંડામાં એમ જ છે, એટલે બધું અત્યારે ફેલ જ છે. અને ગોઠણનું પાણી ખેતરું ભર્યા અત્યારે. ખેડૂતોની આ મુશ્કેલી અને ખેતરના હાલ આપણે જોઈ શકીએ છીએ, કેમ કે દ્રશ્યો ક્યારેય ખોટું નથી બોલતા. એટલે જ હવે તેમની આ માંગને સરકાર કેટલી ઝડપથી અને કેવી રીતે સમજે છે એ જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.